નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। સ્માર્ટ સિટી વડોદરામાં ઘણીવાર સ્ટ્રીટ લાઇટ બંધ રહેવાના કારણે અને રાત્રિના સમયે રાહદારીઓ અને વાહન ચાલકો માટે મુશ્કેલીઓ સર્જે છે અને રાહદારીઓને તેનો સામનો પણ કરવો પડતો હોય છે અને આ અંગે તંત્રને અનેકવાર ફરિયાદો પણ મળતી હોય છે। પરંતુ વિચારો કે જો સ્ટ્રીટ લાઇટનો વીજ પોલ એટલે થાંભલો અચાનક તૂટીને પડે તો કેટલી જાનહાનિ થાય તેની કલ્પના કરવી પણ માણસને ધ્રુજાવી દે તેવી હોય છે। વાત કરીએ તો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ સરદાર સ્ટેટ જેપી નગર 144 પાણીની ટાંકી પાસે ગત રોજ વીજ પોલ તૂટીને પડ્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે અમોએ જીબીમાં રજૂઆત કરી પરંતુ તંત્ર દ્વારા અમને કોઈ સાથ સહકાર મળ્યો નહીં। આ ઉપર તૂટી ગયું। આવા સરકારી અધિકારીઓને કહેવા મુજબ કોઈ કામ થતું નથી અને બીજું કે અમારે જે કહેવા જઈએ તો એ કે ભાઈ કોર્પોરેશનમાં હાથમાં આવે છે। આ જીબીનું મેન સ્ટ્રક્ચર છે। આ થાંભલો દેખાય છે, આ થાંભલો દેખાય છે, એ થાંભલાની વિશે તમને માહિતી આપવામાં આવે છે કે આ જે થાંભલાનો સેક્શન છે ઉપરનો તૂટેલો પોલ અને બીજો બી એનો સ્થળ થાંભલો જે કનેક્શન મેન કનેક્શનનું જે છે સ્થળ એ બી સડી જવા પામ્યો છે અને એ અધિકારી આળા કાન કરે છે અને એમને એ જાણવાનું એટલા માટે છે કે કંઈ એ એમને કહેવા જઈએ તે કે કોર્પોરેશનવાળાને હાથમાં જાય છે તો અને ડીપીબી કનેક્શન મેન હેડ એ બી જોડે છે અને નાના ભૂલકાઓ બાળકો બહાર રમતા હોય એ એમનું બી જાન જોખમમાં હોય છે અને આવડ જવડવાળી પબ્લિક રોડની એમને બી જાન જોખમમાં હોય છે। તો દરેકનો માટે આ મારે કહેવાની એક નમ્ર વિનંતી છે। કયો વિસ્તાર છે આ? હું આ જેપી નગર 144 ક્વાર્ટર્સ મેન રોડ સરદાર સ્ટેટ પાણી ટાંકી। આપણું નામ? રોડ। તમારું નામ? नाम तुम्हारू? राजेश आर मौर्या। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें।